કચ્છના જૂના કંડલામાં રાત્રે બુલડોઝર ચાલ્યું છે। જૂના કંડલામાં સરકારી જમીન પર બનેલી મસ્જિદનું ડિમોલેશન મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે। લાખો રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ છે। કચ્છનું કંડલા જ્યાં મોડી રાત્રે બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। સરકારી જમીન ઉપર જે મસ્જિદનું બાંધકામ કરી દેવાયું હતું તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું છે। લાખો રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરી અને ખુલ્લી કરાવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈન ઉપર છે। હર્ષદ, કચ્છનું જૂનું કંડલા જ્યાં મોડી રાત્રે સરકારી જમીન ખુલ્લી કરાવાઈ છે, શું વિગતો? જિલ્લામાં મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લામાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે। ગત મોડી રાત્રે પણ જૂના કંડલામાં ડિમોલેશન જે છે તે કરવામાં આવ્યું છે। ગત રાત્રે 2 વાગે જૂના કંડલામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। દબાણોમાં જે એક મસ્જિદ છે તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન જે છે હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે પ્રાથમિક માહિતી અનુસાર લાખો રૂપિયાની જમીન જે છે તે ખુલ્લી કરવામાં આવી છે। જી ચોક્કસ હર્ષદ, માહિતી બદલ આભાર।